સ્વામિનારાયણ હરે તારીખ આજે 14 જૂન 2025 અને રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે જગતગુરુ શંકરાચાર્યનો મહાસિદ્ધાંત પક્ષ એ જોઈ રહ્યા છે. મહાસિદ્ધાંત પક્ષમાં આપણે એવું જોઈ રહ્યા છે કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે. એ નાની છે, એની સાઇઝ બહુ નાની છે. આની સાઇઝ બહુ મોટી છે ને એની સાઇઝ બહુ નાની છે. મહાપૂર્વ પક્ષ છે ને એમાં જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત વેદાંતમાં જગત મિથ્યામ નારાયણ સત્ય એટલે જગત મિથ્યા નારાયણ સત્ય એવું કહે છે ને એમાં ઘણી બધી શ્રુતિઓ જે છે એના પ્રમાણો આપે છે. તે આપણે પ્રમાણો ગઈકાલે જોયા. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ છેલ્લું પ્રમાણ આપણે જોયું કે વિકાર એ તો માત્ર વાણી વડે ઊભો થયેલો છે, એ તો ફક્ત નામ માત્ર જ છે. મૃતિકા એ જ સાચી વસ્તુ છે. જ્યારે એનામાં ભેદ કરે ત્યારે તેને ભય થાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે સબર ભ્રમ ભરા હે, બરાબર. દરેક જગ્યા પર ભ્રમ જ રહ્યું છે. હવે એ ભ્રમમાં જ્યારે ભેદ થાય કે ભાઈ એ ભ્રમની તમે અલગ અલગ નામોમાં ઉક્તિ કરો તો ભાઈ આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે, તો એનાથી જ તમને ભય થાય છે. ભય કેમ થાય છે? ભય પેલા ભ્રમનો નથી પણ ભય પેલા ભેદનો છે, બરાબર. કે જે અલગ અલગ ભેદ આપણે માનેલા છે એને કરીને ભય થાય છે કે ભાઈ આ મારું બગાડશે, આ મને મારશે, આ મને ધંધામાં હેરાન કરશે, આ મને ભણવામાં હેરાન કરશે, બરાબર. આવું કોનું માનવું છે? જગતગુરુ શંકરાચાર્યનું. એટલે આ બધી એમ કહે કે શ્રુતિઓના એમણે પ્રમાણો આપ્યા. હવે પછી જે છે તે વેદાંતના જે સૂત્રો જે છે એના ઉદાહરણ આપશે. સ્થાન અર્થાત ઉપાધિએ કરીને પણ બ્રહ્મ સવિશેષ અને નિર્વિશેષ એમ બે જાતનું નથી, બરાબર. સ્વપ્ન સૃષ્ટિ તે ફક્ત માયા જ છે, કારણ કે બરાબર પરમાર્થ વસ્તુના જેવું એનું સ્વરૂપ પ્રગટ થતું નથી. કોનો મત છે? આ સ્વપ્ન સૃષ્ટિ ફક્ત માયા છે. અદ્વૈત વેદાંતનો, શંકરાચાર્યના વેદાંતનો આ મત છે કે ભાઈ સ્વપ્ન સૃષ્ટિ જે છે એ ફક્ત માયા જ છે, બરાબર. અને એ લોકો સંકલ્પ જે આપણે ભગવાન સંબંધી આપણે કહીએ ને કે ભાઈ ભગવાન સંબંધી સંકલ્પ થાય છે, તો એ લોકો સંકલ્પને પણ પૂરેપૂરા સાચા નહીં માનતા. કારણ કે સંકલ્પને પણ એ લોકો એવું જ માને છે કે પણ એક પ્રકારનો એમ કહે કે ભય જ, એટલે શું કહેવાય કે એ જ છે, ભ્રમ છે. વસ્તુતા એ સંકલ્પ પણ નહીં થવો જોઈએ એમ. નિર્વિકલ્પ સ્થિતિ એટલે એક ભ્રમમાં સ્થિતિ, બરાબર. એટલે એક ભ્રમ સિવાય બીજી બધી વસ્તુને એ લોકો કેવી માને છે? ખોટી મિથ્યા માને છે. એ લોકો તો ભ્રમ પોતે છે એમ નિશ્ચય થઈ ગયો એટલે કંઈ મેળવવાની કા વાત છે? પોતે જ ભ્રમ છે. તો ભ્રમ પોતે જ છે ને. અરે ભ્રમ તો પોતે જ છે ને. એને ભ્રમ છે એ ખબર પડી ગઈ તો પહોંચવાનું કાં છે એને? એ જ તેને મોક્ષ માનેલો છે. એને જ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ કે ભ્રમ છે. એને કાં કંઈ મેળવવાનું જ કે કશે ભાગવાનું જ કે કશે જવાનું છે? એ તો એ માની બેઠો જ ને, અવિદ્યા છે એ, એની આભાસ માત્ર છે એના માટે. લે મને તો ઉલટી એ વધારે સરળ લાગે છે એ લોકોનો મત. હકીકતમાં વધારે સરળ છે. સમજો કેવી રીતે? એના માટે માયા તત્વ તરીકે છે જ નહીં, આભાસ માત્ર છે, બરાબર છે. તો માયા તત્વ તરીકે હોય તો એને હરાવવા માટે કે એને તમારે જીતવા માટે કે એના માટે તમને ભગવાનની શરણાગતિની કે તમારે પ્રયત્ન કરવાની જરૂર પડે. કારણ કે કોઈ તત્વ છે એક્ઝિસ્ટન્સમાં. સમજો, લોજિક મારો સમજો. કોઈ તત્વ જ નથી તો પછી એનો એક્ઝિસ્ટન્સ જ કંઈ નથી. તો તમે તમારા સ્વરૂપને ઓળખી જાઓ એટલે માયા જેવું તો કંઈ છે જ નહીં. તમે તમારી જાતને ઓળખી ગયા એટલે માયા તો ઓલરેડી મિથ્યા જ છે. તો પૂરું થઈ ગયું, તમે જીતી ગયા, બાજી જ જીતી ગયા. સામે કોઈ પ્રતિપક્ષ હોય તો એને હરાવવા માટે પ્રયત્ન કરવો પડે ને. એના માટે કોઈ પ્રતિપક્ષ જ નથી. તમે ઊભો કરેલો પ્રતિપક્ષ છે માયા, અવિદ્યા. જગતગુરુ શંકરાચાર્યને મતે અવિદ્યા કે માયા શું છે? તો માયા ભ્રમની ઊભી કરેલી છે. એટલે ભ્રમ જે છે એને પોતે પોતાની ઉપર જે શંકા ગઈ, શું કે હું જીવ થયો, તો એ શંકા કોને લીધે થઈ? પેલી અવિદ્યા એટલે પેલી માયાને કારણે, જે મિથ્યા છે, જેનું તત્વ તરીકે કોઈ લેવા દેવા નથી, કે એનું તત્વ તરીકે કોઈ નિરૂપણ જગતગુરુ શંકરાચાર્યએ કર્યું નથી, કે તત્વ તો છે જ નહીં. એટલે એ મિથ્યા છે. તે મિથ્યા એવી અવિદ્યાએ કરીને પેલું ભ્રમ જે છે તે પોતે પોતાને બદ્ધ એવું જીવ માની બેસે છે.
તો જ્યારે એ મિથ્યા એવી માયાનો નાશ થઈ ગયો એટલે એ માયાને મિથ્યા માની લીધી એટલે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું એટલે માયા એની નાશ પામી ગઈ એટલે એનો તો મોક્ષ જ છે. તો પછી ઉલટી એ તો વધારે સરળ છે ને. એટલે તો એમાં લોકો ભજન કરતા નથી, એટલે તો એને શુષ્ક વેદાંતી ગયા. ભજન તો આપણા જેવા કેમ કરીએ? કારણ કે આપણે માયાનો ભય છે કે ભાઈ રખે ને માયા મને પકડી લેશે. કારણ કે આપણે માયાને તત્વ તરીકે, સત્ય તત્વ તરીકે સ્વીકારીએ છીએ. એટલે આપણે ભગવાનનું ભજન કેમ કરીએ છીએ? તો માયાથી બચવા માટે કરીએ છીએ. એના માટે તો માયા મિથ્યા જ છે. આઈડિયા આવે છે કે નથી આવતો? બાઉન્સર જાય છે. માયા મિથ્યા જોઈ સમજો અને પોતે પોતાના સ્વરૂપને બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપને ઓળખી ગયો એટલે મિથ્યા એવી માયા જે છે એનો તો ત્યાગ થઈ ગયો ઓટોમેટિક. કારણ કે તો છે જ મિથ્યા, એટલે ખાલી માની બેઠેલી છે. હવે એને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું તો પછી માયા રહી જ કા? પણ આપણામાં તો માયા તત્વ છે. અને કેવું તત્વ છે? તમે દેહ છોડો તો અક્ષરધામમાં પણ કારણ સ્વરૂપે તો એ માયા રહેલી જ છે. કાર્ય સ્વરૂપે તો અત્યારે તમારી સાથે જ છે, પણ અક્ષરધામમાં પણ કારણ સ્વરૂપે તો એ માયા રહેલી છે ને, સમજો. તો આપણા માટે એ માયા કેવી છે કે એની બચવા માટે કે જે કોઈ માયાના વેગ આવે છે કે આવેગ આવે છે, જે પંચવિષય છે, તો એનાથી બચવા માટે તમારે ભગવાનની શરણે જવું પડે. કારણ કે માયા કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. એટલે તો ભગવાનની શરણાગતિ લેવાની છે. પણ પેલામાં તો ભગવાનની શક્તિ જેવું કાઢી આવે. કારણ કે માયા જે છે એને મિથ્યા માને છે. તો મિથ્યા હોય તો પછી એ ગમે તેની શક્તિ હોય ને મિથ્યા જ છે તો પછી ગભરાવાનું કેવું એનાથી? 2000ની નોટ અત્યારે બંધ થઈ ગઈ, સમજો. ને તમને 2000ની નોટ કોઈ આપે તો તમને હવે એનો કોઈ ભાર આવે? લોકો એના પાકીટ બનાવીને નહીં ફરતા પેલા? કેમ? મિથ્યા થઈ ગઈ હવે. તો હવે 2000ની નોટની કોઈ વેલ્યુ નથી. સમજા મારી વાત? પણ 100ની નોટ કોઈ આપે તો 2000 કરતાં 100ની નોટમાં તો 1900 રૂપિયા ઓછા છે. પણ એ 100ની નોટની તમને કિંમત છે. ભાઈ 100ની નોટ તો 100ની નોટ, પણ છે તો કામની ને, ચાલે માર્કેટમાં. એટલે કારણ કે તમે એને મિથ્યા નહીં માનતા, સમજો. ભલે 100ની છે. આઈડિયા આવે જ તમને હું જે કહેવા માગું છું તે? જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે માયા જે છે ને તે બહુ સરળ થઈ જાય, મને એવું લાગે. કારણ કે એ તો કલ્પના જ છે, ફક્ત ભ્રાંતિ છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે ભૂલી જવાની. માયા ઓટોમેટિક જ ભૂલાઈ જાય. એ થોડું તત્વ છે. ઉલટી આપણામાં અઘરું છે. કારણ કે આપણામાં તો માયા પૂરું તત્વ છે, તો એને એમ તો જીતા એવી નથી ને ભગવાનની શક્તિ છે, કાથી જીતવાના આપણે? એટલે આપણે ભગવાનનું ભજન કરવું પડે, સમજો. બરાબર? એક બહુ સીધી વાત છે. તમારે મુકુંદભાઈ જોડે લડવાનો હોય તો બહુ વિચાર નહીં કરવાનો. એ 2 ફેટ તમને મારે, તમે 2 ફેટ એને મારો, એટલે ફાઇટ પૂરી થઈ જાય. વધારે ચાલે જ નહીં ફાઇટ, બરાબર? પણ તમારે કોઈ મજબૂત માણસ જોડે લડવાનું હોય તો તમારે વિચાર કરવો પડે કે હાલું આ તો એક મારે ને મને વાગે તો પણ હું 2 દિવસ ઊભો નહીં થઈશ. કારણ કે આ તો મજબૂત માણસ છે. અમે તેમાં આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં માયાને બહુ મજબૂત વ્યક્તિ તરીકે નિરૂપણ કરેલું છે. કોણે? વિશિષ્ટાદ્વૈતમાં રામાનુજાચાર્ય ને શ્રીજી મહારાજે પણ. એટલે તો આજે સ્વામી પણ બોલતા હતા કે ભજનમાં કોઈ દિવસ સંતોષ રાખવો નહીં, ભજન તો કરીએ જ રાખવું. કેમ? આપણી સામે આપણો પ્રતિપક્ષી જે માયા જે છે ને એ બહુ મજબૂત છે. તમે ભજનમાં સંતોષ રાખો ને હવે થશે બસે તો પાડી નાખે. આઈડિયા આવી ગયો? બરાબર? ચાલો. જેને સમજ પડી હશે તેના માટે જય સ્વામિનારાયણ. ન સમજ પડી હશે તો હું કંઈ કરી નહીં શકતો. બરાબર? આ તો મને જેટલી લાઇટ ઝપકે એ પ્રમાણે હું તમને જણાવું છું. અમુક વખતે લાઇટ ઝપકી જાય એવી ઓચિંતી. અશોકભાઈ જેવા કંઈ પૂછે તો લાઇટ ઝપકી જાય. બરાબર? હે? મજબૂત જ મજબૂત છે ને, ભગવાનની શક્તિ છે ને, અને અનાદિ છે, સમજો. હવે જે અનાદિ હોય તે તો મજબૂત જ હોય ને. જેમ જીવ મરતો નથી અને ભગવાન જેમ કહેવાય છે નિત્યો નિત્યાનામ છે, તેમ માયા પણ એકચ્યુઅલી નિત્યો નિત્યાનામ છે. કાયમ માટે રહેવાની છે. એનું કાર્ય ભલે તમને આવું તેવું લાગે કે ભાઈ એનું કાર્ય ભલે ફેરફાર થયા કરે છે, પણ માયા તો નિત્ય છે ને. તો જે નિત્ય હોય એ તો મજબૂત જ હોય ને. તમે ભગવાને શું કહ્યું કે નાનામાં નાનું પણ જો કોઈ સૂક્ષ્મ કારણ પણ હોય તો એ બહુ મોટા કાર્યને ઉપજાવી શકે એટલું એનું સામર્થ્ય છે. બરાબર? તમે જગતની ઉત્પત્તિ હજુ બરાબર સમજ્યા નથી. આ બધા જે બીજો હોય ને, બીજો, તમે પેલા સત્યવ્રત રાજાની પેલી કથા સાંભળેલી આખી? પેલો મત્સ્ય અવતાર વખતે માછલી આવે છે ને બધા બીજોને બધું લઈને જાય છે. તો એ બીજો બધું કેમ લઈને જાય છે? કે ભાઈ બીજી વખત જ્યારે સૃષ્ટિ કરવાની હોય ત્યારે એ બીજને એ બધું જરૂરી હોય અને આ બધું પેલું નૌકાની અંદર નાખી દીધેલું અને ભગવાન શ્રી હરિ પોતે જ પેલા મત્સ્ય રૂપે આવેલા અને આખી નૌકાને ખેંચીને લઈ જતા હતા. કેમ?
કે નૌકાની અંદર પેલા જે ઓલરેડી જે દુનિયાની અંદર ત્યારે જે બીજો હતા તે બધા બીજો અને બધી વનસ્પતિઓ અને બધું અંદર લાદી લીધેલું કે બીજી વખત જ્યારે સૃષ્ટિ કરવાની હોય તો દાખલો નહીં કરવો પડે, એ બધા બીજોને બધું ત્યાં નાખી દેવાનું એમ, સમજો. એટલે ભગવાન પણ સુરતી છે, મહેનત ઓછી કરવાનું વિચારે છે. એવું નહીં કે બધી જગ્યા પર સુરતથી કામરેજ સુધી ચાલતા જ જવાનું, રસ્તો ખબર નથી તો પણ, બરાબર. હવે તમે સમજો, એ બીજ તો બધા નાના નાના હોય, માયાના બીજ છે, તો એ બીજ કેમ રાખી મૂક્યા કે ભાઈ એ બીજને જમીન મળશે અને પાણીનો એને યોગ થશે, સૂર્યપ્રકાશનો યોગ થશે, તો એ બીજ જે છે કારણ રૂપે તો એ બહુ મોટું કાર્ય ઉપજાવવામાં મદદરૂપ થશે. એટલે એ બધા બીજોને બધી વનસ્પતિઓને બધું લઈ ગયા હતા, બરાબર. હવે અહીંયા જો વિશિષ્ટાદ્વૈત વેદાંત સાબિત થાય છે કે ભાઈ એ બીજ જે છે તે કયો ન્યાય છે, તો કાર્ય કારણ ન્યાય છે કે ભાઈ સૂક્ષ્મ રૂપે એ બીજો જે છે એની અંદર જ બધાના સ્થૂળ શરીર જે છે તે રહેલા છે. તો ભગવાન શ્રી હરિએ શું કહ્યું કે કારણ શરીર જે છે તે કારણ શરીરમાં આમ તો કોઈ તત્વ નથી, પણ એ કારણ શરીર તમને લાગે કેવું બહુ નાનું, એનામાં તત્વ જ નથી કોઈ આમ તો, પણ એ કારણ શરીર કેવું છે, બહુ મોટા કાર્યને ઉપજાવનારું છે. આપણું આખું કાર્ય જે છે તે કારણ શરીરને લઈને જ છે ને, સમજો, બરાબર ને. જીવને વિશે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ તો વળગેલા જ છે. સ્થૂળ શરીર જે છે એ અગ્નિ સંસ્કાર થાય તો અહીંયા બધું પિંડનું જે છે તે બ્રહ્માંડને વિશે લીન થઈ જાય, પણ સૂક્ષ્મ શરીર તો એની સાથે જાય છે, બરાબર. એટલે આ બધું બહુ વિચિત્ર છે. આ તો આપણે અત્યારે પ્રાપ્ત છે ને એટલે આપણે એની કદર નથી, પણ જે જીવો આ બધા બિચારા અવકાશમાં અત્યારે આ બધા 300 માણસ પેલા જે કંઈ જય સ્વામિનારાયણ થઈ ગયા, હવે એ લોકોની પરિસ્થિતિ કેવી, અવકાશમાં જ બિચારા બધા ગયા. હવે ભગવાન જાણે, રામ જાણે, શું કરીએ આપણે શું એમાં કમેન્ટ કરી શકીએ, સમજો, બરાબર. એટલે બહુ દુઃખદ ઘટના થઈ ગઈ જે ઘટી ગઈ છે. જય સ્વામિનારાયણ. એટલે શું કહ્યું, સ્થાન અર્થાત ઉપાધિએ કરીને પણ બ્રહ્મ સવિશેષ અને નિર્વિશેષ એમ બે જાતનું થતું નથી, બરાબર. એટલે આ લોકો જે કહે ને સવિશેષ અને નિર્વિશેષ બ્રહ્મ, એવું કંઈ સ્થાન અને ઉપાધિએ કરીને, ઉપાધિ એટલે આપણે જે અહીંયા કહીએ તે કે ભાઈ એ તો ઉપાધિ માયાની એને વળગેલી છે એટલે એ સવિશેષ ને નિર્વિશેષ એવું થાય છે. એટલે એવું આપણે નહીં કહેતા, પેલા લોકો કહે છે. કોણ કહે છે? કોણ? આપણે કોણ કહે એવું? વિશિષ્ટાદ્વૈતવાળા આપણે. એટલે આ એકચ્યુઅલી શ્રુતિનો એ લોકોએ અર્થ કરેલો છે, બરાબર. આગળ એનું એ આવશે, ખંડન હજુ આગળ આવશે. સ્વપ્નની સૃષ્ટિ ફક્ત માયા જ છે, આવું કોણ માને છે? જગતગુરુ શંકરાચાર્યનો મત, અદ્વૈત મત એવું કહે છે. આપણો મત શું છે? સ્વપ્ન સૃષ્ટિ ફક્ત માયા નથી. સ્વપ્ન સૃષ્ટિને હકીકત જોડે લેવા દેવા છે. કેમ? એ જીવે પૂર્વે જે કંઈ ઘાટ ઘડેલા હોય કે એ દિશામાં કોઈ કર્મ કરેલા હોય તો એને એવા ફળ જે છે તે પરમાત્મા જ સ્વપ્ન સૃષ્ટિને પ્રેરનાર છે. એટલે સ્વપ્ન સૃષ્ટિ કોઈને કંઈ ગમે તેમ સ્વપ્ન નહીં આવતા. પૂર્વે કંઈ દીઠેલું હોય કે અત્યારે કંઈ દીઠેલું હોય કે જોયું હોય કે એવું કર્મ કર્યું હોય તો ભગવાન એને એવા જ સ્વપ્ન પ્રેરે છે. એટલે આપણામાં સ્વપ્ન સૃષ્ટિ એકલી માયા એટલે ખોટી નથી, સ્વપ્ન સૃષ્ટિ પણ સાચી છે. અરે ભગવાને તો ત્યાં સુધી કહ્યું સ્વપ્ન સૃષ્ટિમાં પણ જે કંઈ થાય છે એના કર્મનું ફળ પણ મળે છે, પણ કે એ તો જીવને એમ કે હિંમત દેવા માટે ના પાડી છે કળિયુગને વિશે, બરાબર. વચનામૃતમાં ભગવાને જ કહ્યું છે. ચાલો, કારણ કે બરાબર એટલે પરમાર્થ વસ્તુના જેવું એનું સ્વરૂપ પ્રગટ થતું નથી. પરમાર્થ એટલે જે સાચું છે તેના જેવું એનું સ્વરૂપ પ્રગટ થતું નથી. આવું કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્ય. પણ આપણે એવું નહીં કહેતા. કેમ? આપણે શું માનીએ છીએ કે સ્વપ્ન જે છે તે સત્ય ઘટના ઉપર જ આધારિત છે. સ્વપ્ન પણ કોઈને એમને એમ નથી આવતા. હું તમને કેટલા વર્ષોથી કહું છું કે તમને બધાને રાજા બનવાનું સ્વપ્ન આવે. કોઈને આવ્યું અત્યાર સુધી? ભાઈ મનીષ, તને રાજા બનવાનું સ્વપ્ન આવ્યું? ભાઈ મુકુંદાસ, તમને આવ્યું કંઈ 60 વર્ષમાં એક બનવા? તને ભાઈ આવ્યું? બસ સીધી વાત છે. હવે રાજા બનવાનું કોને નહીં ગમતું? તમને એક પણ સ્વપ્નમાં પણ તમે રાજા બન્યા? હું ગેરંટી તમને આપું છું 2014 પહેલાં મોદી સાહેબને 100% સપનું આવ્યું હશે રાજા બનવાનું. લખીને આપું જાઓ. જ્યારે એને તમે એનો કોઈ પર્સનલ ઇન્ટરવ્યૂ લઈ ત્યારે પૂછજો, જાઓ. 100% એને આવ્યું હશે. 1985માં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચેમ્પિયનશિપ ટ્રોફી રમવા ગયેલી, સમજો. ત્યારે ભારતના કેપ્ટન હતા સુનિલ ગાવસ્કર. એને મહિના પહેલાં સ્વપ્ન આવેલું કે હું ટ્રોફી ઉચકું છું, અને એક્ઝેક્ટ મહિના પછી એને ટ્રોફી ઉચકી. બોલો. ને એણે એ સમય પર પાકિસ્તાનનો કેપ્ટન જે હતો જાવેદ મિયાંદાદ, એણે એવું કહેલું કે અમે જીતવાના જ ફાઇનલમાં. ગાવસ્કરને કહી દીધેલું જાવેદ ઇસ બાર ટ્રોફી મેરી હે. તો પેલો હસતો હતો એની પર. બીજે દિવસે સવારે એને ગાવસ્કરે શું કહ્યું? કેમ છે?
એને મહિના પહેલાં દેખાઈ ગયેલું. એટલે સ્વપ્ન સૃષ્ટિ સાચી છે, સમજો. આઈડિયા આવી ગયો. સ્વપ્ન સૃષ્ટિ ખોટી નથી એમ. એટલે એણે એ દિશામાં પ્રયત્ન કર્યા હશે એટલે એને એવું સ્વપ્ન આવ્યું. અને તે સમયે કંઈ ભારતની ટીમ એવી જોરદાર પણ નહીં હતી, બરાબર હતી, હવે સો હતી એમ. નવી 83માં વર્લ્ડ કપ કપિલ દેવની ટીમ જીતેલી અને પછી આ ટીમ હતી તે જીતી ગઈ ચેમ્પિયન્સ ટ્રોફી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. સ્વપ્ન સૃષ્ટિ સાચી છે. કેવી રીતે સાચી છે? પેલા જીવના કર્મને આધારે છે. કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે પ્રમાણે એના કર્મો એ પ્રમાણે એને સ્વપ્ન પ્રેરે છે. એટલે તો હું તમને કાયમ પૂછું છું. હું 3 વર્ષથી તમને કહું છું રાજા બનવાનું સ્વપ્ન જોઉં પણ તમને આવે છે? લખણ જોયે ને. રાજાપુરી પણ નહીં દેખાતી હોય કેરી પેલા કલ્પેશવાદી સિવાય, કારણ કે એ વેચતો હોય તો એને દેખાય રાજાપુરી કેરી સપનામાં. માલ વધારે હોય તો ટેન્શન થાય ને વેચવાનું, સમજો, બરાબર. તને દેખાયું ભાઈ સપનામાં રાજા બની એવું કંઈ દેખાયું કોઈ દિવસ? બરાબર. તમને દેખાયું કંઈ ધનસુખભાઈ સપનામાં રાજા બની ગયા? નહીં દેખાતું. તમને દેખાય એવું છે, તમે યાર મજબૂત ને ટીકાઉ માણસ છો. તમને નહીં દેખાય એટલે પછી કોઈને નહીં દેખાય. હવે તો વાત કેવી જ નકામી છે, બરાબર. ભાઈ તને કંઈ દેખાયું ભાઈ રાજા બાજા બની ગયો તું કંઈ? હા, એ તો તું તો રાજા છે જ, અત્યારે જ રાજા છે, બરાબર. ચાલો, એટલે આ હું તમને કંઈ ઉદાહરણ મજાકમાં નથી આપતો. આધ્યાત્મિક આને લેવા દેવા છે, સમજો તમે. આનો આધ્યાત્મિક અર્થ થાય છે. હમણાં જ પેલા હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા હતા તમે એને રમૂજમાં લેવું છો, પણ આનો રમૂજમાં નહીં, આનો આધ્યાત્મિક અર્થ છે કે ભલે શંકર વેદાંત એવું કંઈ શંકર વેદાંત કે ભાઈ સ્વપ્ન સૃષ્ટિ પરમાર્થ નથી એટલે સત્ય નથી, પણ આપણે વિશિષ્ટતા જોઈતી એવું નહીં માનતા. સ્વપ્ન સૃષ્ટિનો લોજિક છે. સ્વપ્ન સૃષ્ટિ એમને નથી થતી, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. હવે હવે આ વેદાંતના સૂત્રોની વાત કરીએ. હવે આ કેની છે? સ્મૃતિ, વિષ્ણુ પુરાણ આદિકના જે છે તે બધા ઉદાહરણ છે. સાંભળો, બહુ ઘણા બધા છે. જેમાંથી ભેદ નાશ પામી ગયા છે, જે કેવલ સત્તા એટલે હોવું માત્ર છે, જે વાણીથી પર છે અને જે માત્ર આત્મસંવેદ્ય એટલે આત્માથી અને આત્મામાં જ જાણી શકાય એવું છે, એવું જે જ્ઞાન તેનું નામ બ્રહ્મ છે. જો એ લોકો બ્રહ્મ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે બ્રહ્મ એવું સમજે છે. આપણે શું સમજીએ છીએ? ભગવાનની અંદર જ્ઞાન રહેવું છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ તો છે, પણ ભગવાન પોતે કેવા છે? જ્ઞાની છે. આપણે શું કહીએ? ભાઈ તમે જ્ઞાની છો, તમે જ્ઞાની છો. કાં જ્ઞાતા છો? જ્ઞાની અને જ્ઞાતા એટલે શું? તમે જ્ઞાનને એટલે જ્ઞાન એટલે કોઈ વિષય જે છે એને જાણનારા, એટલે જ્ઞાતા છો. પણ આ લોકો શું કહે છે? જ્ઞાન છે. એટલે બ્રહ્મને જ્ઞાન માને છે, જ્ઞાન સ્વરૂપ. બ્રહ્મની અંદર જ્ઞાન નામનો ગુણ રહ્યો છે એવું શાંકર વેદાંત એવું માનતું નથી. એટલે શું કહ્યું? શ્રુતિનો અર્થ એમણે શું કર્યો? એવું જે જ્ઞાન તેનું નામ બ્રહ્મ છે. એટલે ફક્ત જ્ઞાન એ બ્રહ્મ ને બ્રહ્મ એ જ્ઞાન. સમજ પડી? ત્યારે આપણે શું કહીએ છીએ? ભગવાનનો સંગ કરે તો જ્ઞાન આવે. ભગવાન કેવા છે? સૌથી મોટા જ્ઞાનના સ્ત્રોત એ ભગવાન છે. ભૂમિકામાં શું કહ્યું? એ જીવાત્મા એની ઉપર જ્યારે પરમાત્મા કૃપા કરે તો ભગવાન એટલે પરમાત્મા પોતે આત્માનો શું બને છે? વિષય બને છે. અને જ્યારે પરમાત્મા પોતે એનો વિષય બને તો એ વિષય એટલો મજબૂત છે કે પેલો કરતા એવો જીવાત્મા જે છે એનું કરતાપણું રહેતું નથી. ને કરતાપણું કોનું થઈ ગયું? ભગવાનનું થઈ ગયું. કેમ? શરણાગતિમાં આપણો શું સિદ્ધાંત છે? તમે એક વખત ભગવાનની શરણાગતિ સ્વીકારી અને શરણાગતિના લક્ષણોનું તમે પાલન કરો પછી તમારો મોક્ષ તમારે નહીં કરવાનો. કોણે કરવાનો છે? ભગવાને. કેમ? ભગવાન શું છે? ત્યાં વિષય છે, સમજો. એટલે ભગવાન વિષય એટલે કર્મ તરીકે છે અને તમે પોતે કરતા છો. પણ આ સંજોગમાં આમ સામાન્ય રીતે શું થાય? કરતા જે છે એના દ્વારા કર્મ થાય, એટલે કર્તા મુખ્ય પણ હોય વ્યાકરણમાં. પણ અહીંયા એવું નહીં થતું, અહીંયા બદલાઈ જાય છે. અહીંયા શું થાય છે? પેલો વિષય જે છે જેની તમારે જ્ઞાન એટલે જેનું તમારે 9 પ્રકારની ભક્તિ કરવાની છે એ પોતે કર્તા તરીકે થઈ જાય છે. સમજ પડે છે કે નહીં સમજતા? તમે જેને 9 પ્રકારની ભક્તિ કરો છો અને કર્મ તરીકે ઉપયોગ કરો, દાખલા તરીકે અત્યારે તમે શ્રવણ ભક્તિ કરો છો. હું પણ શ્રવણ ભક્તિ જ કરું છું. કેવી રીતે? હું આમાંથી વાંચું છું ને સાંભળું છું અને સમજી રહ્યો જ ને સમજાઈ રહ્યો છું, બરાબર છે. તો આપણો અહીંયા તો ટોપિક મુદ્દો શું છે? તો બ્રહ્મ મુદ્દો છે, ભગવાન મુદ્દો છે. હવે એકચ્યુઅલી આપણે બધા કરી રહેલા છે શ્રવણ ભક્તિ, એટલે એ કર્મ કહેવાય ને આપણું. તો કરતા કોણ છે? કરનારો જીવ પોતે થયો.
પણ એ ભક્તિ જે છે એ ભક્તિમાં જે મુખ્ય વિષય જે છે તે કોણ છે? ભગવાન છે. તો એ ભગવાન નામનો વિષય જે છે, કર્મ જે છે તે એટલું મોટું તત્વ છે કે એ ભગવાન પોતે કરતા થઈ જાય છે. એટલે શરણાગતિમાં શું છે? આપણા મોક્ષ માટે આપણે પ્રયત્ન કરવાનો નથી, કારણ કે પેલા વિષય ભગવાન બને છે ને એ બહુ મોટો વિષય છે, એ આપણા કરતાં મોટો વિષય છે. એટલે આપણે આપણી જાતને કોણે સોંપી દીધા છે? ભગવાનને સોંપી દીધા. કોના બચ્ચાની જેમ? બિલાડીનું બચ્ચું કે વાંદરાનું બચ્ચું? બોલો, બિલાડીનું બચ્ચું કે વાંદરાનું બચ્ચું? બોલો. નહીં નહીં નહીં, શરણાગતિમાં કોનું બચ્ચું? બિલાડીનું બચ્ચું કે વાંદરાનું બચ્ચું? એ સમજવું બહુ જરૂરી છે. બોલો બોલ, બોલો મનીષભાઈ. બિલાડીનું બચ્ચું બોલ ભાઈ. જીગરભાઈ તું તો હમણાં જ આવ્યો. બોલો મુકુંદાસ. બિલાડીનું બચ્ચું. હવે બિલાડીનું બચ્ચું તો કેમ બિલાડીનું બચ્ચું એ સમજાવો. એક મિનિટ ધનસુખભાઈ સમજાવો. બિલાડીનું બચ્ચું જ કેમ એ શરણાગતિના ન્યાયમાં કહ્યું? હા, અને શરણાગતિ લીધી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સર્વ કારણના કારણ, એના અમે સર્વોપરી હરિભક્ત. અમારા જેવી તો શરણાગતિ કોઈની નહીં, આવ્યા નહીં ને આવશે નહીં. ફાટેલા બ્રહ્માંડમાં પાધરા પધાર્યા. એ જે દાંતમાં પકડે છે એમાં એના દાંત લાગતા નથી બચ્ચાને, અને એનું ધ્યાન બિલાડીએ જ રાખવાનું, બચ્ચાએ જ રાખવાનું. પેલા વાંદરામાં પેલે બચ્ચાએ ધ્યાન રાખવાનું કે એને છૂટી નહીં જવું જોઈએ, छूटे तो ये नीचे पड़े। एक अरसा बीत जाता है दहशत जमाने में, कौन कहता है कि उम्र बढ़ जाती है तो आदमी की याददाश्त कमजोर हो जाती है? गलत बात है। पकड़वानी क्रिया तो બંનેની આમ એક एकदम परफेक्ट, बराबर, नॉट इवन अ सिंगल इंच लेस और लेसर देन वॉट एवर देयर इन बुक्स, एकदम परफेक्ट, एक एक शब्दों परफेक्ट पकड़ा है। अशोकभाई, उम्र के साथ साथ अनुभव વધવો જોઈએ। જો એમનો અનુભવથી આ વાત કરી, એમણે એકદમ પરફેક્ટ, એક શબ્દ ઓછો નહીં બોલ્યા કે એક શબ્દ આડો અવળો પણ નહીં, આવું જોઈએ। તમે યાર એ આ બાજુ, ઝેડ આ બાજુ, બી આ બાજુ, પછી ક્યુ આવે, પછી આર મારે આપવાનો, પછી ટી પાછો આમથી પકડવાનો, નહીં નહીં, પણ બરાબર એકદમ પરફેક્ટ વાત કરી। શરણાગતિ બિલાડીના બચ્ચા જેવી લેવાની છે। પહેલું સમજો કેવી રીતે, સમજો, બિલાડી જ્યારે એના બચ્ચાને ઝાલે છે, પકડે છે, તો એના દાંત દ્વારા પકડે છે અહીંયાથી, પણ એ વસ્તુનો ખ્યાલ રાખે છે કે એના દાંત એના બચ્ચાને વાગી ન જાય, સમજો। બીજી વાત, બિલાડી એના બચ્ચાને શિકાર કરતાં શીખવાડે છે, બધું જાતે શીખવાડે છે, અને એક છાપરા પરથી બીજા છાપરા પર ઉચકીને કૂદે છે, તો એ બિલાડી પોતે પોતાની જવાબદારી રાખે છે કે મારો છોકરો મારાથી મારું બચ્ચું પડવું નહીં જોઈએ અને મરવું પણ ના જોઈએ, એટલે બિલાડી પોતે એનું ધ્યાન રાખે છે, અને એને શિકાર કરતા એટલે એનું પેટ ભરતા બિલાડી પોતે શીખવાડે છે। એટલે બિલાડીનું બચ્ચું જે છે, બચ્ચાને કંઈ કરવાનું નથી, જે પણ કરવાનું તે કોણે કરવાનું છે? બિલાડીને કરવાનું છે। એ જ પ્રમાણે જ્યારે તમે ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાનની શરણાગતિ થઈને હે નાથ, તણકલું હાથમાં લઈને તમે કહી દીધું, હે નાથ, તમારી શરણે હું આવેલો છું, અપરાધ માત્રના કારણભૂત છું, અકિંચન છું, મારા સાધનો તમારા સુધી પહોંચવા માટે પર્યાપ્ત નથી, મારી પાસે એવી કોઈ ભક્તિ નથી, કે મારી પાસે એવું કોઈ જ્ઞાન નથી, કે મારી પાસે એવું કોઈ વૈરાગ્ય નથી, અને ધર્મમાં તો હું સુરતી છું એટલે બાંધછોડવાળો જ છું, એવું અમે લોકો લખાઈને જ આવેલા છે। એટલે અપરાધ માત્રના શું છું? સ્થાનભૂત છું, કારણભૂત છું, એ ભગવાન તમારી શરણે આવેલો છું, તમે મને આ સંસારમાંથી તારો। બિલાડીના બચ્ચાની જેમ આપણે કંઈ નહીં કરવાનું, જો બી કરેગા કોણ કરેગા? ભગવાન કરશે। પણ ભગવાન પાછો એટલો ખ્યાલ પણ રાખે છે બિલાડીના બચ્ચાની જેમ કે પેલા દાંત વાગી ન જાય। ત્યારે વાંદરાના બચ્ચામાં શું છે? વાંદરો પણ, એટલે વાંદરી જે હોય તે પણ એના બચ્ચાને લઈને એક છાપરાથી બીજા છાપરે બધે કૂદે છે, પણ ત્યાં જવાબદારી કોની છે? બચ્ચાની, એણે એને પકડવાનું છે। જો એની પેલી પકડ ઢીલી પડી તો નજર હટી તો દુર્ઘટના ઘટી, એક છાપરાથી બીજા છાપરા પર કૂદે વાંદરી, અને પેલું બચ્ચું જો એને પકડવામાં નિષ્ફળ થયું તો જય સ્વામી નારાયણ। હવે આમાં બે યોગ બતાવેલા છે, ગીતાજીના યોગ છે, આપણે સભાને વિશે સત્સંગી જીવન આદિ ગ્રંથોમાં ચલવા છે અને વચનામૃતમાં પણ ચલવા છે,
કયા બિલાડીના બચ્ચાવાળો ન્યાય કયો અને વાંદરાની બચ્ચા વાંદરી એટલે વાંદરી હું વાંદરું બોલું એટલે વાંદરી તમારે સમજી લેવાનું એના બચ્ચાવાળો ન્યાય. તમે પાછા જેન્ડરમાં નહીં લડતા બરાબર, તમે પાછા બધા જેન્ડરમાં લડશો સમજો. જેન્ડર એટલે ખબર ને સ્ત્રીલિંગ પુલ્લિંગમાં ન લડતા. વાંદરી શબ્દ બોલવો બહુ ખરાબ લાગે એટલે વાંદરાનું બચ્ચું બોલીએ. વક્તાને એટલું તમારે માન આપવું પડે. વાંદરીનું બચ્ચું એવું બોલતા બહુ ગંદુ લાગે એટલે વાંદરાનું બચ્ચું બોલવું પડે બરાબર. ભાઈ તમે કહો વાંદરાને કઈ રીતે બચ્ચું એ શું કામ? હવે એવા બધા ખોટા ખોટા તર્ક નહીં દોડાવવાના. હવે બંનેમાં એક એક ન્યાય રહેલા છે એ સભામાં આપણે ચલવા છે. કોઈને યાદ હોય તો બોલો. એ ન્યાય શાસ્ત્રની દ્રષ્ટિએ સમજાવવાના છે. બે મોટા યોગ છે એમાં. બોલો જીગર કા ટુકડા ઉપર से नीचे से कहीं से भी खाओ મીઠાઈ મીઠા લાગે. હા બોલો કયા છે ન્યાય તો બોલો, યોગ તો બોલો. બોલો બોલો ભાઈ એની એ યોગ બોલો. તમે એ જ બેઠું ને બેઠું ઉદાહરણ બોલો. બોલો મનીષભાઈ બોલો ભાઈ. નહીં બોલો. તમને કંઈ યાદ છે? ઓર કોઈ હે? કોઈને યાદ છે? બે યોગ આવે છે, એક ભક્તિ યોગ અને બીજો પ્રપત્તિ યોગ. વાંદરાનું બચ્ચું જે છે ને એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગ એટલે જીવે પોતે પોતાના કલ્યાણ માટે સાધન કરવાના છે ને એ સાધનના ભરોસે સાધનના બળે કરીને પોતે પોતાનો શું ઈચ્છે છે? મોક્ષ ઈચ્છે છે. આપણે તમને કહેલું, મારા પપ્પા કહેતા હતા એ પ્રમાણે, છગન ભુજબલ બાહુબળે કરીને સાધનના બળે ભક્તિના બળે કરીને શું ઈચ્છે છે? પોતાનો મોક્ષ ઈચ્છે છે. આ શું છે? ભક્તિ યોગ છે બરાબર. ભક્તિ યોગ ખરાબ નથી પણ અહીંયા શું છે સમજવામાં? સાધનોનું બળ કોને છે? પેલા જીવને છે. એટલે ભક્તિ યોગમાં પડી જવાના પૂરા ચાન્સ છે કારણ કે એના મોક્ષનો આધાર એ પોતે પોતાના ભક્તિના સાધનોને માને છે. હવે ભક્તિમાં તો એ પડી પણ જાય કારણ કે એનો આધાર એ પોતે પોતાને માને છે. પણ પેલામાં કયો યોગ છે? બિલાડીના બચ્ચામાં પ્રપત્તિ યોગ એટલે શરણાગતિ. પ્રપત્તિ એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારી દીધી. આ બધા રામાનુજાચાર્યના બેઠા વેદાંતના શબ્દો છે. પ્રપત્તિ યોગ બરાબર. તત્વત્રયની અંદર આ બધું સમજાવેલું છે. અહીંયા આપણે એની ઝેરોક્સ જે કહેવાય ને એનું એક પેજ હતું ને આ તે ચલવું હતું. પ્રપત્તિ યોગમાં શું છે? આ બિલાડીના બચ્ચા જેવું છે કે ભાઈ તમે શરણાગતિ સ્વીકારી લીધી પછી એ ભગવાનનો જે કોઈ શરણાગત ભક્ત છે એ ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ આકાશમાંથી વીજળી પડી કે એનો પગ લપસી પડ્યો અને પર્વત પરથી એ પડી ગયો, કાં જંગલમાં જઈને કોઈ શેરસિંગ એને ખાઈ ગયો, કાં પછી એમ કહે કે કોઈ ગધેડાએ એને લાત મારી દીધી, કાં કોઈ એમ કહે કે વિમાન દુર્ઘટનામાં એનું મૃત્યુ થયું, પણ એનું કોઈ દિવસ અકલ્યાણ થાય નહીં કારણ કે એના મોક્ષનો જે કોઈ વોરંટ કોને લખેલો છે? ભગવાને લખેલો છે. એટલે ભગવાન કહે એ કદાચ એમ કહે કે પ્રારબ્ધે કરીને, શું શબ્દ વાપરો છે? પ્રારબ્ધે કરીને એનો દેહ ગમે ત્યાં પડે પણ એને કરીને કોઈ દિવસ એનું અકલ્યાણ થવાનું નથી. તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો. વિમાનમાં એક બેનની પાસે છે ને ગીતાજી અને એ હતા તે લાલજી એને કાંઈ ન થયું. કંઈ નહીં થયું. 900 ડિગ્રી ટેમ્પરેચર થયેલું હતું પણ એ એમને ગીતાજી પણ એવા ને એવા ને પેલી મૂર્તિ બાલ ગોપાલ બી હોય. હે એ બિચારા બેન ચાલ્યા ગયા, જયશ્રીબેન એ જેના લાલજી હતા. જયશ્રીબેન પણ એની જોડે હતા એટલે એનો તો મોક્ષ થઈ. હા એ તો બેન હારા હશે, જયશ્રીબેન. એટલે હું એમનું નામ પણ મેં વાંચ્યું. લઈ જાઓ. એની જોડે જ લઈ જતા હતા, એના થેલામાં જ હતા. મોદી સાહેબે કહ્યું ને કે સામાન છે ને એનું ધ્યાન રાખજો કારણ કે લોકોને જે કોઈ મરી ગયા હોય ને એના સામાનો પ્રત્યે એક એક વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ એ લોકોને શોધીને આપજો એના પરિવારજનોને બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય આ બહુ સમજવા જેવું હતું. કેમ? ભક્તિ યોગ, પ્રપત્તિ યોગ અને આ અદ્વૈત વેદાંતવાળાનું મોક્ષ જે કહ્યું એમાં. કેમ? અદ્વૈતના મોક્ષમાં કંઈ દમ નથી. પછી આ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં છે ને થોડા સમયથી પેલું જૈન ખાણું બંધ કરી દીધું. બરાબર. પહેલાં આપતા હતા પછી આ જે જૈન હોય સ્વામિનારાયણ હોય એ છોકરાઓ બહાર જમતા. બરાબર. તે બચી ગઈ. એ લોકો બચી ગયા અને કોઈને કાંઈ નથી. હા એટલે આ કેવું છે તે
પેલા મેસેજમાં લખ્યું છે કે ઘણા છોકરાએ નક્કી કર્યું કે હવે આપણે જૈન ખાવાનું ચાલુ કર્યું. જોડે જ ખાવું છે. હકીકત છે, સમજી ગયા. કાંદા લસણવાળું ખાતા એ નહોતા અંદર. હા, દિવાનસિંહની જોડે જે છોકરો ભણતો હતો અહીંયા 9મા 10મામાં ને પછી અહીંયા આકાશમાં, તે બીજેમાં જ હતો, 680 માર્ક આવેલા એના. તે એ આ બાજુ જમવા બેઠા એ લોકો, અને પેલું છાપરું પહેર્યું ને પાછળ એટલે અવાજ આવ્યો એટલે બધા ઊભા થઈને ભાગ ગયા, ને 5 જ સેકન્ડમાં જે જ્યાં બેઠેલા એ લોકો ધમાક દઈને પડી દિવાલ. 5 સેકન્ડમાં બચી ગયા એ લોકો. કેટલા અંદરથી કાઢ્યા હો છોકરા. એની હા, છોકરાઓએ કાઢ્યા. એ આ એક છોકરાને તો આ છોકરો લઈ આવ્યો, આજે એની જોડે ભણતો હતો ને શુભમ કરીને એક છોકરો હતો ને, તેના મિત્રને લઈ આવ્યો, હાથ છૂટો પડી ગયેલો, પણ પેલાને અહીંયા વાગેલું ને બચાવી નહીં શક્યો. બહુ રડે એ છોકરો હતો, એનો ખાસ મિત્ર હતો, બહુ રડે. બંને ખાસ ભણતા હતા ત્યાં જોડે, જુનિયર ડૉક્ટર, એક્સપાયર થઈ ગયો. બહુ આવી તો બધી બહુ કરુણાંતિકા થઈ છે ત્યાં. બરાબર, ચાલો જે હોય તે. ભગવાન યોગ બહુ સારા નથી ચાલતા અત્યારે. હરિપ્રકાશ શાસ્ત્રી પણ આજે એ જ બોલતા હતા. યોગ સપ્ટેમ્બર મહિના સુધી એમાં ગુરુ, એમાં શું છે, મંગળ કેતુ છે એ તો છે, પણ ગુરુ પેલો અત્યારે એ થઈ ગયા ને, અસ્ત થઈ ગયા ને. ગુરુ જેવા કેવા છે કે ગુરુ જ્યારે પણ કુંડળીમાં કોઈ પણ જગ્યા પર અસ્ત થાય એટલે કોઈ પણ શુભ કામ થાય નહીં, અને કુંડળીના જે કોઈ દોષ હોય ને એનું નિવારણ નહીં થાય. તો એક જ મહિના માટે પણ પેલા એની મંગળ કેતુની યુતિ છે, ભૂલી ગયા શું કે વક્રી થયો છે ને, અતિચારી થયો છે. અતિચારી થયો એ અતિચારી, એ અતિચારી, 8 વર્ષ વારા ઘડીએ અતિચારી થશે. એ 8 વર્ષ પેડે એટલે જ ને, એ અતિચારી થઈને મિથુન રાશિમાં પેલા એમાં જઈને માછો મિથુનમાંથી વક્રી થઈને પાછો વૃષભમાં. 34 સુધી છે ને મુશ્કેલીના પાર ત્યાં સુધીમાં વિશ્વયુદ્ધ થઈ જાય. એ બધી શક્યતાઓ બધી ઘણી બધી છે એમ. બરાબર, દિવસો બહુ સારા નથી એટલે તેમણે કહ્યું ભજન કરી લેજો, શરીરનો ભરોસો નથી. એટલે આવો એટેક કર્યો ને ઈરાને કર્યો ને આ બધા પેલો ચીન શું રશિયા ને યુક્રેન ને એના હિસાબે બહુ પ્રોબ્લેમ. અત્યારે આપણે જે બેઠેલા જ ને હે, તે મહાભારતમાં મહાત્મા વિદુર અને પિતામાં ભીષ્મનો જે સંવાદ હતો ને, એ સંવાદ લાગુ પડે છે. આ યુદ્ધ પહેલાંની શાંતિ છે. બરાબર, મહાત્મા વિદુર અને ભીષ્મ પિતાનો આ સંવાદ હતો મહાભારતના યુદ્ધ પહેલાંનો. बराबर, तुम्हें किसी के रोने की आवाज़ आ रही है, ये युद्ध पहले की शांति है, ये शांति कुछ ठीक नहीं है. आओ भीष्म विदुर ने कही दो, अभी युद्ध की तो हो चुकी है, थम गई है, तो युद्ध तो होके ही रहेगा. युद्ध होगा तो कितनी जानें चली जाएगी, कितनी औरतें इनके बेवा हो जाएगी. અત્યારે ભારતમાં આ જ તૈયારી થઈ રહેલી છે. ભારતની વિરુદ્ધ પાકિસ્તાન, ચીન અને અમુક જે અમેરિકાને એવા દેશો છે ને જે વિકાસશીલ થઈ ગયા, ઓલરેડી ડેવલપ્ડ છે, એ બધા ભારતની ગતિને રોકવા માંગે છે. એટલે ઇનડાયરેક્ટલી એ બધા મદદ કરે છે, સમજો. હવે પછી ઓપરેશન સિંદૂર જેવું ન થશે, 2 દિવસમાં પૂરું થાય એવું ન થશે. હવે પાકિસ્તાનને પાવરફુલ રીતે કોઈને કોઈ એવો મજબૂત દેશ ટેકો આપશે કે આ યુક્રેન કેવું 2.5-3 વર્ષથી રશિયા જેવી મોટી સત્તા જોડે લડે છે, એવી હાલત ન થાય તો બહુ સારું. સમજી ગયા? હવે છમકલું ન થશે. અત્યાર સુધી જે થયું તે બધું ટ્રેલર હતું, હવે ટ્રેલર નહીં થાય, કંઈક મોટું થશે. 2-4 મહિના જેવું મોટું પણ થઈ જાય, કંઈ કહેવાય નહીં. કારણ કે આ બધા છે ને ટાંકીને બધાને છે ને ભારતની પ્રગતિ જે છે ને અત્યારે બહુ સાયલન્ટલી પ્રગતિ થયા કરે જ ને, ઈર્ષ્યા આવે જ લોકોને. ઇન્ટરનેશનલ પોલિટિક્સ બહુ ખરાબ વસ્તુ છે. ચાલો, કોઈને પ્રમુખ બનાવ્યો છે ને આંતકો હા એ તો બધું છે, એ તો બનાવે તો એવું કંઈક કર્યું છે. એ તો ટેરરિઝમમાં તો એવું બધું એ આખા બધા મુસ્લિમ કન્ટ્રીઝને ઇસ્લામિક જે છે તે બધા કરશે. તો આ ઈરાન પર થયું જ ને, એમાં પણ એ ઇસ્લામિક કાર્ડ ફેંકશે જ. ઈરાન 100% ફેંકશે, કારણ કે એ લોકો તો કરે છે. તો ચાલો, હરી ઈચ્છા આપણે આગળ જઈએ. એટલે આમાં જે આવ્યું કે એવું નામ જ બ્રહ્મ છે, એટલે આપણે એની ઉપર શું આટલી બધી વાત કરી કે ભાઈ બ્રહ્મ એટલે આખું એ નામ જ નથી. જે વસ્તુ તો એ જ્ઞાન સ્વરૂપ અને અત્યંત નિર્મલ છે, તે જ ભ્રાંતિથી દસ્તીએ કરીને પદાર્થો રૂપે રહેલું છે. જો આવી ગયું ને, આ જે કંઈ પદાર્થો દેખાય છે તો ભ્રાંતિને કારણે દેખાય છે, આવું કહે છે અદ્વૈત વેદાંત. હકીકતમાં તો એની અંદર શું છે, ભ્રમ જ છે. પણ આપણે એમ કહીએ કે જીવ જે છે તે બદ્ધ અવસ્થામાં એને એમ કહીએ કે ભ્રાંતિ જે છે એને કરીને આ બધા પદાર્થો અલગ અલગ રૂપે દેખાય છે. બરાબર, વસ્તુ તો આ બધું ભ્રમ છે. ગઈકાલે આપણે વાત નહીં કરેલી કે છે તો માટી જ, પણ એ તાવડું દેખાય છે, પછી તપેલી દેખાય છે, પછી અલગ અલગ પ્રકારના જે કોઈ વાસણ દેખાય છે
તે વચ્ચેની સ્થિતિમાં દેખાય છે. બાકી મૂળભૂત છે શું? એ માટી જ છે. કારણ કે એ વાસણ બન્યા એ પહેલાં પણ માટી હતી, અને વાસણ તૂટી ભાંગીને નાશ પામશે ત્યારે પણ એ શું થઈ જશે? માટી જ થઈ જશે. બરાબર? ચાલો. હે જગતના પતિ, પરમાર્થ એટલે ખરો પદાર્થ તું એકલો જ છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એવી શ્રુતિ છે કે ભાઈ ભગવાન જેવા ભગવાન એક છે, આપણે એવું માનીએ છીએ. આ લોકો શું કહે છે? ભગવાન એક જ છે, બ્રહ્મ એક જ છે, બીજું કોઈ છે નહીં. બરાબર? સબર બ્રહ્મ હોય, બીજો કોઈ નથી. એટલે બેપણાનો સંપૂર્ણપણે અભાવ, આવું અદ્વૈતપણાનું માનવું, અદ્વૈત વેદાંતનું માનવું છે. જે આ મૂર્તિમંત પદાર્થ દેખાય છે તે જ્ઞાનાત્મક એવો જે તું તેનું સામાન્ય જનોએ ભ્રાંતિની દ્રષ્ટિએ જોયેલું જગતરૂપી રૂપ છે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ જો જે આ મૂર્તિમાન જગત દેખાય છે જ્ઞાનાત્મક એવો જે તું તેનું જ છે. એટલે યોગ રહિત સામાન્ય પ્રાકૃત જનો એને ભ્રાંતિ જ્ઞાને કરીને જગત રૂપે જુએ છે. એટલે આપણા જેવા જે સામાન્ય જીવ હોય તેમ કહે કે એને જગત રૂપે જુએ છે, બાકી વસ્તુતા એ શું છે? ભ્રમ જ છે. આવું કોણ કહે છે? શાંકર વેદાંત. હવે આમ ડૉક્ટર થીબો અને બીજા એક મદ્રાસી ભાષાંતરકાર મિસ્ટર રંગાચાર્ય અર્થ કર્યો છે. રંગાચાર્ય સાઉથના બહુ મોટા આવા ટીકાકાર, એટલે એ હતા, વિદ્વાન હતા. અને તેમ અર્થ થઈ શકે છે. જે તેનું જ છે એમ અર્થ કરવો સરળ છતાં ઉપરના એટલે જગતના પતિ એ શબ્દોને અનુકૂળ છતાં તે અર્થ ઠીક લાગતો નથી. કારણ કે શાંકર વેદાંતનો રામાનુજ વેદાંત સાથેનો વિરોધ આ રીતે અર્થ કરવામાં ઉત્કટ રીતે તરી આવતો નથી. અને એ વિરોધ બતાવવાનું તો અત્રે તાત્પર્ય જ છે. માટે આ મૂર્ત જગત જેનું તેનું બ્રહ્મનું છે એમ સ્વામિત્વનો ભાવ સૂચવનાર અન્વય કરવા કરતાં આ મૂર્ત જગત તે બ્રહ્મનું રૂપ છે, અર્થાત બ્રહ્મ પોતે જ છે એમ અર્થ કરવો મેં વધારે ઉચિત ગણ્યો છે. એટલે આ લોકો આપણે શું માનીએ છીએ? બ્રહ્મ એટલે જગત જે છે તે ભગવાનનું શરીર છે, એટલે ભગવાન એના સ્વામી થયા, શરીરી થયા. આ લોકો શું કહે છે? જગત પોતે જ બ્રહ્મ છે. કારણ કે સ્વામિત્વવાળી વાત આવે તો પાછા બે આવી જાય ને. સ્વામી સેવક ભાવ તો બધા ગુણ થઈ ગયા ને, નાતો થઈ ગયો, રિશ્તો થઈ ગયો. શાંકર વેદાંત કોઈ પણ પ્રકારના રિશ્તા નાતામાં માનતું નથી, બધું મિથ્યા છે, બસ સબર બ્રહ્મ ભરાય. બરાબર? એટલે શું કહ્યું? રામાનુજાચાર્ય પણ જગતને બ્રહ્મનું રૂપ માને છે, પણ તે ખરું રૂપ માને છે. તો ખરું રૂપ જ માને છે ને રામાનુજાચાર્ય. આપણે પહેલાં વાત કરીને કે જગત જે છે તે માયા જે છે તે કેવી છે? મિથ્યા નથી, સત્ય છે રામાનુજ વેદાંત પ્રમાણે. એટલે ખરું રૂપ માને છે, ભ્રાંતિથી જોયેલું નથી માનતા. આપણે એને ભ્રાંતિરૂપ નહીં માનતા. ત્યારે જગત જ્ઞાન ન થાય એની મુજબ તો એનું શું થાય? જન્મ લયા કરે કે એ તો છે સંસ્કૃતિ. એ તો કહે છે કે મર્યા પછી પણ મરે છે, કાલે તો વાંચ્યું આપણે. એટલે એ સંસ્કૃતિ. ઓછો આવે. બરાબર? એમ અન્વય કરવો હોય તેનું જ છે, એટલે તેનું જ બનેલું છે એમ અર્થ લેવો. બરાબર? એટલે એનો અર્થ એવો જ લેવો કે ભાઈ એ બ્રહ્મ પોતે જ છે, એવું એ લોકો કહેવા માંગે છે. બરાબર? એટલે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત મુજબ બ્રહ્મ અને જગત વચ્ચેનો સંબંધ જે છે ને તે ભ્રાંતિએ કરીને માનેલો છે, મૂળ સંબંધ નથી. કેમ? જગત જેવું કંઈ છે જ નહીં. જગત મૂળભૂત શું છે? તો બ્રહ્મ જ છે. પણ આપણે બ્રહ્મ જે છે એ અત્યારે ભ્રાંતિએ કરીને એને આ જગત રૂપે જુએ છે. બાકી સબર બ્રહ્મ ભરાય, બધું બ્રહ્મ જ છે. આવું કોનું માનવું છે? શંકરાચાર્યનું. હું એટલે વારે વારે કહું છું કે એ તો આપણે નસીબદાર માણસ છે, ભાગ્યશાળી માણસ છે કે આપણે અહીંયા છે. બરાબર? બાકી જે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત પહેલી વખત વાંચે ને જેનો જન્મ ત્યાં થયો હોય ને એના માતા પિતા ત્યાં ના હોય ને એ લોકો એ વર્તે એને સાચું માને. તમે સવાલ કર્યો એ પ્રમાણે એ કહે કે ભાઈ એને જ્ઞાન નહીં થાય તો એનો પણ મોક્ષ નહીં થાય ને આપણે તો પણ જ્ઞાનથી જ મોક્ષ એ પ્રમાણે કહ્યો છે, વૃતે જ્ઞાનનમ મુક્તિ. આપણે તો અલગ રીતે છે ને એને તો અલગ રીતે છે, પણ છેલ્લે જ્ઞાનની જરૂર તો છે જ. એ લોકો પણ બંધનકારી માને છે, આપણે પણ બંધનકારી માનીએ છીએ. પણ એ લોકો શું છે? જગત જે છે એને બ્રહ્માત્મક એટલે કલ્પેલું માને છે, સત્ય નહીં માનતા. આપણે સત્ય માનીએ છીએ, પણ આપણે અહીંયા છે એટલે આપણે આને સત્ય માનીએ છીએ, ત્યાં હોય તો એને સત્ય માનીએ. સમજ્યા મારી વાત? કારણ કે તમને તમારા ઈષ્ટદેવ પ્રત્યે જેટલી નિષ્ઠા એટલી એને એના ઈષ્ટદેવ પ્રત્યે એટલી નિષ્ઠા. સમજો? એટલે હું તમને કહું છું, રિસ્પેક્ટ ઈચ એન્ડ એવરીબડી. કોઈ પણ વ્યક્તિ હોય એના મતનો વિરોધ કરી શકો, એ વ્યક્તિનો વિરોધ કોઈ દિવસ ના કરવાનો, વ્યક્તિગત નહીં થવાનો. એને ગાળ આપવી કે એના વ્યક્તિને ગાળ આપવી એ ખોટી વાત છે. કારણ કે એ તો આપણે ભાગ્યશાળી છે કે આપણે અહીંયા જ, આપણે ત્યાં હોય તો આપણે પણ એના જેવી જ વાત કરતા હોઈએ. સમજો? બરાબર? એટલે
આપણે ભગવાનની કૃપાથી અહીંયા છે તો આપણે આ મળ્યું તો આપણે આના વખાણ કરીએ, આપણે આપણા ઈષ્ટદેવના ગુણગાન ગાઈએ, તો એ એનું કરે, એને એનો મત સાચો લાગે. હા સંખ્યાની રીતે જોઈએ તો અદ્વૈત મતવાળા વધારે છે. વધારે ભારતમાં સનાતનીઓમાં અદ્વૈતીઓ સૌથી વધારે. આખી દુનિયામાં એવું જ હોય ને. દુનિયામાં તો છે જ કા એટલો હિન્દુઇઝમ બહુ હજી છે. હા હિન્દુઇઝમમાં સૌથી વધારે અદ્વૈતી વધારે. આપણે ત્યાં રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત નીચે સાઉથમાં છે ને આપણા આ સ્વામિનારાયણ સંસ્કૃતિ એટલે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય આપણે ત્યાં છે એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણા ગુજરાતમાં છે. વાલકલી સંપ્રદાય વાલકલી સંપ્રદાય આયરા સિંધો સાહેબ તમે પેલો અમને વાલકલી સંપ્રદાયવાળા પેલા ભજનવાળો વિડીયો મોકલેલો ને એ રામાનુજવાળા છે, બાકી કોઈ નહીં. રામાનુજની બહુ ઓછી બ્રાન્ચ છે. પંઢરપુરવાળા વાલકલી સંપ્રદાય તમે પેલો વાલકરી એટલે કડી બોલે એટલે એલ ને અળીમાં એ બહુ. હા એટલે મેં તમને શું કહ્યું એલ અને અળ એ આપણે ત્યાં ફરક હોય, આપણે નળ બોલીએ તો પેલો નલ બોલે હિન્દીવાળો, એટલે એમાં કંઈ બહુ એ નહીં લેવાનું. એ લોકો વાલકલી લખે હિન્દી. વૈષ્ણવ સંપ્રદાય તમે પેલે એને ત્યાં પંઢરપુરમાં એ લોકોએ પેલી એ કાઢેલી ને ભગવાનનું ભજન કરતાં કરતાં એ લોકોનું ભજન બહુ જોરદાર હોય. વાલકડી સંપ્રદાયવાળા જે ભજન કીર્તન કરે ને બહુ જોરદાર, એના રિધમ બી બહુ જોરદાર હોય. આમ પણ મહારાષ્ટ્રનું પેલું રેજીમ જે હોય ને તે બહુ જોરદાર હોય. તે એ લોકોના વિડીયો મોકલેલો એમને, બહુ સરસ વગાડતા હતા છોકરાઓ પંઢરપુરની અંદર જ, ત્યાંના કોઈ ગામડાની આજુબાજુ જ હતું. એટલે રામાનુજ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર આપણે ત્યાં છે, પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું છે આપણા ભગવાને રામાનુજ સંપ્રદાયને મુખ્યપણે માનેલો છે. આપણે એનો આધ્યાત્મિક જગતમાં એવો પ્રચાર પ્રસાર નહીં કરતા વિશિષ્ટાદ્વૈત વેદાંતનો. કરવો જોઈએ. મારી રામસ્વામી જોડે પણ આ બાબતમાં ચર્ચા થયેલી. મેં જો વિશિષ્ટાદ્વૈત વેદાંત આપણે માનીએ છીએ તો આપણે એનો પૂરો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, નહીં કરતા તે આપણી ભૂલ છે. તો રામસ્વામીએ મને કહેલું કે એવા તત્વવેતા જીવો બહુ ઓછા છે ને વાસુદેવભાઈ, એવા તત્વવેતા. હા જો હવે હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયાથી કથા કરતા થયા તો નારાયણ મુનિદેવનું મહાત્મા કે આ બધું જે કોઈ પ્રાઇવેટાઇઝેશન છે એની એમાં પણ એ જે બોલતા થયા છાતી ખોલીને અહીંયાથી, તો ઘણા બધા લોકોને ખબર પડી ને કે ના આવા સાધુ પણ છે અત્યારે. આપણા સંપ્રદાયમાં 1000 ઉપર તો સાધુ હોય છે ને આરામથી વધી ગયા અત્યારે. એમાંથી 10% જો એવી વાતો કરે તો વિશિષ્ટાદ્વૈતની વાતો કરે તો લોકોને સમજમાં આવે. હા પડે જ ને, તો 100% પડે. આજે નહીં ને મેં તમને શું કહ્યું, આવે 100% આવે, ફેરફાર તો થાય જ. આ બધાને ક્યાં પહેલા ખબર હા હવે ખબર પડે. સત્સંગના હિસાબે હવે તમે મને જે સવાલ કર્યો હમણાં જો, તો તમારો સવાલ કો રિલેટેડ જ હતો, પણ તમે અહીંયા બેઠા તો તમને એ સવાલ થયો ને. આ ભગતને વાંદરાના બચ્ચાને બિલાડીના બચ્ચાવાળું કઈ રીતે ખબર પડી ગઈ ને આટલું ક્લિયર ક્લાસિફિકેશન કઈ રીતે કરી શક્યું? અહીંયા આવ્યા તો ખબર પડી ને, ઇન્ટરેસ્ટ જાગ્યો ને. ચાલો શ્રીપતિમ શ્રીધરમ સર